આપણે પ્રમુખ સ્વામી તિથિ ઉજવવા ભેગા થયા છે. આજે શુભ દિવસ ગણાય. જેમ દિવાળીનો તહેવાર એમાં તહેવાર કે સાસરીમાં સ્વામી નિમેલા, નાનપણથી ઉંમર નિમેલા એ ઉપર દૃષ્ટાંત કે અમે કાનમથી આવતા હતા અને પ્રમુખ સ્વામી ચૈત્ર સમય આવતા હતા. મેં સ્વામીને વાત કરી કે આ સાંસદથી મુક્તરાજ આવ્યા છે, આપણા ડબ્બામાં બોલાવો. પછી હું બોલાવી લાવ્યો, સ્વામી પછી મૂક્યા, કાળો કોટ પહેરેલો ને બધું. શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજી ભક્તમેવ મનગમ બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞ પુરુષ દાસ ચરણમ શ્રી યોગીરાજમ તથા વંદે શ્રી પ્રમુખમ મહંત ગુણિનમ મોક્ષાય ભક્ત્યા સદા કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. બોલો ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પ્રમુખ ચરિતમ દિનચર્યા. આપણે દિનચર્યાની સ્મૃતિ કરવામાં આપણે સવારે સ્વામીશ્રી જ્યારે જાગે છે, કહેતા કે ઉત્થાનથી માંડીને આપણે ધીરે 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 પ્રસંગો લેતા ગયા. શૌચ કર્યા, વોકિંગ, સ્વામીની બાથરૂમની અંદર હસ્ત પ્રક્ષાલન, આ બધું જે આપણે પ્રસંગો માણ્યા. આ તો યત્કિંચિત આપણે પાન કરી રહ્યા છે, પરંતુ સ્વામીનું જીવન તો કેવું છે, અગાધ સમુદ્ર જેવું છે, ખૂટે એવું જ નથી. આ ચરિત્રોથી આપણા અંતરમાં શાંતિ વર્તે છે. મહારાજે વચનાવતની અંદર ઘણી જગ્યાએ આ ચરિત્રનો મહિમા કીધો છે અને એની અંદર ગરડાંતિનો 11મું વચનામૃત, એમાં પણ મહારાજે અદ્ભુત વાતો કરી છે. તો એમાં પણ આ ચરિત્રોથી શાંતિની વાત લખી છે. પ્રથમનું 38મું વચનામૃત, મનને ગૂંચવી મૂકવું, એનાથી વાસના નિવૃત્ત થાય છે. બહુ અઘરી વસ્તુ છે, જે ઋષિમુનિઓને પણ 60,000 વર્ષ તપ કર્યા પછી વાસના નિર્મૂળ થઈ નથી. તો આવા ચરિત્રોથી વાસના નિર્મૂળ થાય છે. એટલા માટે આપણે આ મહિમાએ સહિત આ ગુરુના ચરિત્રોની અંદર આપણે જોડાઈએ તો આપણા અંતરની અંદર સુખ અને શાંતિ વધતી જાય છે અને આપણે આધ્યાત્મિક માર્ગે આપણે ઘણા બધા આગળ વધતા જઈએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજની આપણે જોયું કે ભ્રમણ, આપણે અગાઉ જોયું સ્વામીનું ભ્રમણ, એ ભ્રમણ પણ પરને કાજે છે. ક્યારેય પોતાની સગવડતા એમને વિચારી નથી કે મારે આ સગવડ જોઈશે, આ સગવડ જોઈશે, ક્યારેય નહીં. એમના જીવનની અંદર પ્રમુખ સ્વામી મહારાજે સામાન્યમાં સામાન્ય આ સંજોગો હોય ને એમાં પણ એને મોટામાં મોટું સુખ આપવાની એમને એક રીત હતી. સત્પુરુષ પાસે સુખ મળે છે, પરંતુ સુખ લેવા માટે આજે ઘણા બધા પ્રયત્નો કરીએ, પણ કોઈ પણ સામાન્ય ક્રિયા હોય ને સ્વામી, એમાં પણ બધાને સુખ આવે છે. ખાલી સ્વામી ચાલતા હોય ને દ્રષ્ટિ કરે
એ દ્રષ્ટિ કરે એમાં એના અંતઃકરણ એના શાંત થઈ જાય છે. આનંદ અંતર હૃદયથી સ્વામીનો આભાર માને છે. બહુ સુખ આપ્યું છે બાપાએ. સ્વામી જતા હોય એને ખાલી લટકું કરે હાથનું અને ભાઈ નામથી બોલાવે તો ઓહો, તો એને જિંદગીભર કેફ મળતો નથી. આ સત્પુરુષના સુખની વિશેષતા છે. કાયમી સુખ રહે છે, કારણ કે ભગવાનનું સુખ છે. અને એના માટે સ્વામી ભીડો પણ ઘણો બેઠે છે. લંડનની અંદર જ્યારે સ્વામી વોકિંગ કરતા, સાંજનો સમય હોય અને સાંજના સમયની અંદર સામે સભા મંડપમાં સભા ચાલતી, અને સભા ચાલતી તે વખતે જે હરિમંદિરમાં સ્વામીનો ઉતારો હતો તે નાનો એવો કોરિડોર હતો. સાવ નાનો 4 ફૂટનો જ કોરિડોર હતો. એમાં કોન્ફરન્સ રૂમ આવે, પહેલાં મેન્ટેનન્સ રૂમ આવે, પછી કોન્ફરન્સ રૂમ આવે, પછી સામે પછી રેકોર્ડિંગ રૂમ આવે, પછી પાછું એલ આકારે વળી જવાનું. સ્વામીની કોર્નરમાં સ્વામીની રૂમ હોય અને એલ આકારે વગી ત્યાં બાજુ ત્યાં ટર્ન લેવાનું, ખુલ્લો ચોક હોય, દાદરો હોય, તો આ દાદરા પાસે થોડા બેઠા હોય, થોડા રેકોર્ડિંગ રૂમમાં પાસે બેઠા હોય, થોડા કોન્ફરન્સ રૂમમાં બેઠા હોય, થોડાક છોકરાઓ ત્યાં પેલા બારણામાં બેઠા હોય, ત્યાં આગળ મેન્ટેનન્સ રૂમમાં બેઠા હોય. હવે દરેક જગ્યાએ છોકરાઓ ત્યાં બેઠા હોય બારણામાં, એક જ્યારે જુદું જુદું જ ગાતા હોય. કોઈક વારી કીર્તન ગાતું હોય, કોઈક વારી સાખીઓ બોલતું હોય, કોઈક મુખપાઠ બોલતું હોય. પેલા શું કહે સરાઉન્ડિંગ સિસ્ટમ હોય ને એના જેવું, પણ પેલામાં તો એક સરખું આવે, આ તો બધું જુદું જુદું આવે. અને તેમાં પણ સ્વામી એટલી જ ધીરજતાથી વોકિંગ કરે અને બધાને સુખ આપે. કારણ કે કંટાળો આવે, આમ તમે 5 સેકન્ડ થાય ને અહીં બદલાય, પછી 5 સેકન્ડ આખો વિષય ટોપિક બદલાઈ જાય, આવું તો બહુ કંટાળો. પણ એટલી શ્રદ્ધાથી સ્વામી લંડનની અંદર સ્વામી વોકિંગ કરતા અને બધાને પરમ સુખ આપતા. રાજકોટની અંદર જોઈએ, રાજપૂતપરાની અંદર પહેલાં આપણું મંદિર હતું. અત્યારે તો કાલાવાડ રોડ પર મંદિર બાપાના સંકલ્પ જબરજસ્ત થઈ ગયું છે. પણ રાજપૂતપરાની અંદર યોગી બાપાએ ત્યાં પ્રતિષ્ઠા કરેલી એ મંદિર હતું પ્રસાદીનું. એમાં સ્વામીનો ઉતારો ઉપર ઘણીવાર રહેતો, અને ઉપર રૂમમાં 2 રૂમ હતી, યોગી બાપાની રૂમ ને સ્વામીની રૂમ 2 રૂમ હતી, એમાં સ્વામી ઉતરતા. પરંતુ વોકિંગ ક્યાં કરવું? વોકિંગ કરવા માટે આમ જુઓ ને તો 20 ફૂટની સ્વામીને આગળ અગાસી હશે, 15 થી 20 ફૂટની. અને પછી આ જે બાથરૂમ બાજુ જઈએ ને તો 2 સ્ટેપ ઉતરવાના, લગભગ 1.5 ફૂટ અંદર ખાડો હોય, અને એ પણ નાનો સાંકડો રસ્તો હતો. તો વોકિંગ લાંબુ થાય એટલે એ જે 1.5 ફૂટનો ખાડો હતો ને ત્યાં આગળ લાંબી પાટો ગોઠવી, એટલે એ 20 ફૂટ મળે ને 20 ફૂટ આ મળે, એમ કરીને 40 ફૂટનો એલ મારે આગળ. પણ પરિસ્થિતિ કેવી કે ખાડો હતો અને બાજુમાં પેલા દેશી નડિયાવાળા છાપરા હતા, 2 બાજુથી આમ આવે. હવે છાપરા આવે એટલે ખાડો હોય ને, એટલે ખાડામાં ચાલે ત્યારે છાપરાને નડે નહીં, માથા સુધી ના આવે. પછી જ્યારે 1.5 ફૂટ ઊંચા આવી ગયા ને એ છાપરા તમારે છાતી પર છાપરું અડતું હોય ને એવું લાગે. તમે ચાલો ને થોડાક આગા પાછા થઈ જાઓ ને તો એ નડિયાવાળું છાપરું તમને અડી જાય. એટલી સાંકડી જગ્યામાં સ્વામી વોકિંગ કરતા, અને એમાં બધા હરિભક્તો પાછા બેઠા હોય, એને સ્વામી બધું સુખ આપતા હોય. તો આ સ્વામીની દૈહિક ભીડો વેઠીને પણ સ્વામીને સુખ આપવાની રીત એક અલૌકિક હતી, અને એને કારણે આપણે બધા જ સુખિયા છે. અને એ સુખ આજે પણ આપણે યાદ કરીએ ને તો એ સુખની અંદર આપણને પરમ શાંતિનો અનુભવ થતો હોય છે. આ તો સામાન્ય આપણે એક વોકિંગની વાત કરી, બાકી આખી જિંદગી એમને આપણા માટે જ ચાલ્યા છે, આપણા માટે જ ચાલ્યા છે. વોકિંગ પછી સ્વામીશ્રી રૂમમાં પધારે એટલે સ્વામીશ્રી જ્યારે સ્વામી રૂમમાં પધારે ત્યારે પહેલાં તો સીધા સ્નાન કરવા આવતા. પણ પછી આપણે રાજકોટની અંદર ડૉક્ટર રોહિતભાઈ ઓઝા હતા, એમને એ જ રાજપૂતપુરાની રૂમની અંદર સ્વામીને કીધું કે બાપા આ સીધા આવો છો ને સારું નહીં, 5 મિનિટ છે ને તમે થોડુંક સભાસન કરો, રેસ્ટ કરો, અને પછી સ્નાન કરવા જાઓ ને વધારે સારું. એટલે પછી ત્યારથી એવી થોડીક સિસ્ટમ થઈ. તો સ્વામી 5 મિનિટ તો પૂરી કરતા જ નહોતા ક્યારેય. 2 મિનિટ થાય ચાલો હાલો નાવા જઈએ, કે પેલું પાછળ આ બધો ટાઈમ સેટ કરવાના હોય ને. તો આવી રીતે સ્વામી પછી સભાસનની અંદર 2-3 મિનિટ 4 મિનિટ સ્વામી પોઢ્યા, અને પછી સ્વામીને બેઠા કર્યા પછી સ્વામીને સ્લીપર પહેરાવીએ, ઊભા કરીને પછી સ્લીપર પહેરીને સ્વામી બાથરૂમની અંદર પધારે. બાથરૂમની અંદર પધારે એટલે સ્વામીની વિશેષતા કે પહેલાં તો સાવ નીચે જે પાટલો હોય ને, યોગી બાપાની સિસ્ટમ હતી, જે યોગી બાપાના વખતમાં જે પાટલો હતો એ જ સામાન્ય જે 4-5 ઇંચ ઊંચો પાટલો હોય, એ પાટલા ઉપર લાંબો પાટલો હોય, એની પર બેસીને સ્વામી સ્નાન કરતા. અને ડોલ ભરીને મૂકેલી, એમાંથી લોટે સ્વામી પોતે જ લોટે નાખે અને સ્નાન કરતા. અને જાતે સ્નાન કર્યા પછી, અને પહેલાં તો કેવું હતું કે એક સમયનો સદુપયોગ. જ્યારે સ્વામી ગાદી પર આવ્યા ત્યાર પછી સ્વામી એટલો બધો ભીડો બેઠ્યો છે
એક સેકન્ડ છે ને સ્વામી વ્યર્થ નહોતા જવા દેતા. અને આપણે જોઈએ કે સ્વામી જ્યારે શૌચક્રિયા કરીને પાટલા ઉપર બેસે ને ત્યારે દાંતણ કરતા, ત્યારે દાંત હતા, અને જ્યારે દાંતણ કરતા તે વખતે દાંતણ કરતી વખતે ડૉક્ટર સ્વામી આવી ગયા, ટપાલ સંભાળતા ડૉક્ટર સ્વામી, સદગુરુ સંત પૂજ્ય ડૉક્ટર સ્વામી બહુ પ્રમાણિકપણે બધી ટપાલો લખતા એ, અને ટપાલ લઈને આવે ને બાપાને ટપાલનું પૂછે અને આનો જવાબ શું, આપવાનો જવાબ શું, એટલે બાપા જે પ્રમાણે કહે એ પ્રમાણે પછી અંદર નોંધ કરતા જાય. એક સેકન્ડનો ઉપયોગ સ્વામી કરતા. ડૉક્ટર સાહેબના જીવનમાં પણ આપણને આ જ અનુભવ થાય, ક્યારે એક સેકન્ડ વ્યર્થ ન જવા દે, એક સેકન્ડને પોતે ઉપયોગ કરે. તો એ આ મોટા પુરુષોની આપણા માટે એક મોટામાં મોટી કૃપા છે કે આવી સરળ રીત આપણને શીખવાડતા ગયા છે. હવે આપણે આગળ જોઈએ તો સ્વામી બાપા સ્નાન કરવા માટે પાટલા ઉપર બિરાજમાન હતા, ડોલમાં ભરતા. ત્યારે શરૂઆતમાં તો પ્રગટ ભગત સેવામાં હતા, એટલે ડોલ ભરીને, આ ડોલ પણ ક્યારેક કેવી મળે, પ્લાસ્ટિકની હોય, એલ્યુમિનિયમની હોય, લોખંડની હોય, પતરાની હોય, સ્ટીલની ક્યારેક મળે, તાંબાની હોય, પિત્તળની હોય, આવી બધી ડોલો, જાત જાતની ડોલો, જે ગામમાં જે રીતે પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે સ્વામી એનો ઉપયોગ કરે. પછી એમાં સ્વામી સ્નાન કરે. અને કોગળા કરવામાં પણ આપણે જોયું ને તો બેઠા બેઠા પણ સ્વામી દાંતણ કરે છે, પછી બ્રશ પણ કરતા, કારણ કે ડૉક્ટરે બે કીધેલું, પાયોરિયા હતો ને પછી કોગળા પણ કરતા ઓડોલના માઉથવોશના. તો એક બોકાસનની પડીકી આવતી, એ નાખીને પણ પાયોરિયા માટે સ્વામી માટે કોગળા કરાવતા, એ પણ યાદ છે. અને સ્વામીશ્રી સ્નાન કરે ને એટલે બધા ત્યારે યોગી બાપાની રીત શરૂઆતમાં લગભગ 13 વર્ષ બધા જે કોઈ આવે ને સંતો હરિભક્તો એ દરેક સ્વામીને સ્નાન કરાવવા માટે આવી જતા. અને એની પણ એક લોકોને મજા આવતી, પણ એની મજા સ્વામીને નીકળી જતી ઘણી વારો. એ પણ અનુભવ કર્યા છે. અમે જ્યારે યુવક મા બાપા સાથે સેવામાં હતા તે વખતે અમે સ્નાન કરાવતા, અને ત્યારે ઘણી વખત પછી તો 1975થી સ્વામી સાથે એકદમ બધું સેવા શીખાઈ ગયા, પછી બધી સ્નાનની સેવાને બધું આપણને ફાવી ગયું, એટલે બાપાને પણ અનુકૂળ આવતું, એટલે સ્વામી કૃપા કરીને લાભ આપતા. તે વખતે ઘણી વખત જોયું છે કે ગામડિયા વિસ્તારના ઘણા બધા હરિભક્તો હોય, ખેતી કરતા હોય, અને ખેતી કરતાં કરતાં એમના હાથ પણ ઘણા બધા રફ થઈ ગયા હોય, અને બધાને સ્વામીને નવડાવવાની ઈચ્છા હોય. એક બરડો અને પાછળ 10 હાથ ફરતા હોય, કેવું હોય, 5 જણા એટલે 10 હાથ થઈ ગયા, સીધા નવડાવે. અને ઘણા એમ થાય કે બાપાને ચોળીને નવડાવીએ, એટલે વજનથી નવડાવે. હવે જેને કોદાળા અને પાવડા બધા પકડેલા હોય ને એને સામાન્ય હાથ મૂકે એમ તો ઘણો ભારે હોય. અને ઘણાને પછી હાથમાં વીંટી પહેરેલી હોય, ઘણા સારા મળે, ઘણા ઘડિયાળો પહેરી હોય સારી, અને નવડાવવામાં ગીર્દીમાં પછી યાદ ન રહે, ખ્યાલ ન રહે કે આ ઘડિયાળનો પટ્ટો વાગ્યો છે, કે સ્વામીના જે હાથ રફ છે એમાંથી બરડો છોલાઈ ગયો છે. એટલે ઘણી વખત આવા આમ ઘસરડા પડેલા એવા પણ અમે નજરે જોયા છે. પણ સ્વામી એક વાક્ય બોલે નથી. જો આ સ્નાન આપણને લાગે સ્નાન નવડાવવા નથી, સ્વામી સુખ આપવા માટે જ આ દરેક દુઃખો પણ સહન કરે છે. અને સ્નાન કરી લે પછી હવે સ્નાનની પણ થોડીક રીત કરીએ, થોડી કેવી રીતે બદલાઈ. પણ એકવાર આ શરૂઆતનું સ્નાનનું પૂરું કરીએ કે સ્નાન થઈ જાય એટલે પછી સ્વામી બાપા છે ને, સ્વામીને પૂર્ણ સ્નાનનો થોડો મહિમા રહેતો. ડોલમાં પડ્યું હોય ને એટલે ડોલ છે ને જેટલા અડધી ડોલ કે પા ડોલ વધી હોય ને એ આખી ડોલ ઉચકીને આમ સ્વામી પર નાખવાની, ત્યારે એને પૂર્ણ સ્નાનનો હાસ થાય, સંતોષ થાય. અને પાછું એવું નહીં કે એમને આટલી ડોલ પાણી જોઈએ જ, જેવા સંજોગો હોય ને એ પ્રમાણે સેટ કરે. સારંગપુરની અંદર દુકાળ જેવું હતું જ્યારે સૌરાષ્ટ્રમાં, અને પાણી તો લોકો માટે દુકાળ હોય, મંદિરમાં તો આપણે પાણી વપરાતું હોય, સ્વામી માટે એમાં દુકાળ ક્યાં કરવાનો હોય. એટલે સ્વામી કાયમ કે મને, સ્વામી કે જો પાણી ઓછું વાપરવાનું જ, કે દુકાળ છે. મેં તો હા સ્વામી, આપણા માટે ક્યાં દુકાળ છે, અમે બધા ઓછું વાપરીશું. ના સ્વામી કે આપણે માપનું જ વાપરવાનું. એટલે સ્વામી છે ને એક ડોલની અંદર જ બધું પતાવે, કોગળા કરવાનું, સ્નાન કરવાનું બધું. અને પછી બીજી ડોલ ભરેલી હોય ને એટલે અમે નાખવા જઈએ, રહેવા દે, એટલે પછી ના પાડી દે. પણ પછી અમે પહેલેથી જ 2-3 ડોલ ભરી રાખીએ. મેં તો હવે તો ડોલ ભરી ગયા, થોડું નળમાં પાછું જવાનું છે, સ્નાન કરી લો. સ્વામી કે ના, રહેવા દે, કે ધોતિયા ધોવામાં કામ લાગશે, આપણે કપડાં ધોવામાં કામ લાગશે. એટલે ના, એક જ ડોલથી નાયા. તો આવો સંકોચ અવસ્થા પણ આવડે, વિકાસ અવસ્થા પણ, બધું જ કરી શકે. તો આવી રીતે સમય પ્રમાણે સ્વામી સેટિંગ કરતા. પછી જ્યારે સ્વામીને 1980ની અંદર
જ્યારે પગમાં વાની તકલીફ પડી, ઘૂંટણમાં ઘણી બધી તકલીફ, આમ તો ઘણા સમયથી હતી પણ બોલતા નહોતા, પણ એ જ્યારે તકલીફ પડી તે વખતે પછી સ્વામી માટે એક નાનું ટેબલ શરૂ કર્યું, પાટલો થોડો ઊંચો કર્યો, પછી ટેબલની ના પાડે, પછી પાટલા પર સ્નાન કરતા સ્વામી, પાટલા પર સ્નાન કરતા પછી ધીરે ધીરે કરતાં સ્વામીને 1983માં હાર્ટ એટેક આવ્યો. અને હાર્ટ એટેક પછી આજે ઘણી નીચે બેસવાની ઘણી બધી તકલીફો પણ ઘણી વધી બીમારીમાં. તો એને કારણે પછી એક નાનો ચલો ક્યુબ આવે ને એવી રીતે એવો નાનો ઘોઘો કે આપણે દેશી ભાષામાં એવું તેમાં બેસવાનું ચોરસ ટેબલ હતું, એટલે લગભગ આ 1 ફૂટ ઊંચું હશે, એટલે હાઇટવાળું ટેબલ એ શરૂ કર્યું. એમ્સ ઓક્સિજનમાં એ વાપરતા હજુ પણ પ્રસાદીનું એ લોકોએ એમને રાખ્યું છે. અને એ ટેબલ પછી ધીરે ધીરે બાથ ટેબલ આવ્યું, પેલા આઈકિયામાંથી લાવતા અને એમાં 3 પાયાવાળું, 4 પાયાવાળું, પછી 6 પાયાવાળું એવું ટેબલ આવ્યું, ચોરસ લંબચોરસ. પછી એમ કરતાં કરતાં એક સરસ મજાનું ગોળ ટેબલ આવ્યું અને એને 4 પાયા, એ બહુ મજબૂત હતું, બેસવામાં સારું પડે. એ ટેબલ પર પણ ઘણા વર્ષો સુધી આવ્યા. એ સફેદ ને કાળા ટેબલ એ પણ ઘણા બધાએ દર્શન કર્યા હશે. અને ત્યાર પછી બાથ ચેર આવી, જે ચેર આવી સામાન્ય ચેર, એની પર સ્નાન કરતા. પછી તો જે બાથ ટબમાં રાખે ને ચેર, નીચે રબરવાળી, સ્લીપ ન થાય એના માટે એવી ચેર આવી, પછી ગાદીવાળી ચેર આવી. એમ કરતાં 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 જેમ જેમ જરૂરિયાત પડી એમ આ બધું બદલાતું ગયું. પણ સ્વામીએ કોઈ દિવસ માગણી કરી નથી. બધા હરિભક્તો લાવ્યા, પહેલાં તો ખીજાય નવું કેમ લાયા, અને બાપા આ તો બધાનો પ્રેમ છે એમ કરીને માંડ સમજાવવા પડે. પછી જ્યારે છેલ્લે સ્વામીને ઘણી બધી તકલીફ હતી, ઘણા બધાને પ્રશ્ન થશે કે સ્વામીને છેલ્લે કેવી રીતે નવડાવતા. જો એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે સ્વામીની પહેલેથી જ સંકોચ અવસ્થા, એમને બહુ જ સંકોચ અવસ્થા હતી. આમ સ્વામી બધા આમ કે ને ગમ્મત બરોબર વ્યવસ્થિત બધા કરતા, બધાની સાથે હળતા મળતા, ફૂલ ગમ્મતમાં ઇન્વોલ્વ થતા. પણ દૈહિક ક્રિયામાં સ્વામી જ્યારે સ્નાન કરતા હોય ત્યારે જે વસ્ત્ર બદલવાના હોય ને તે વખતે જાણીતા સેવક હોય ને એ જ સ્વામીને એની તો બહુ સંકોચ રહે. એટલે એ સંકોચ સ્વામીને રહેતો, એટલે છેલ્લે યોગીચરણ સ્વામી અને હું બે જ લઘુ કરાવવાનું હોય કે પછી સ્નાન પછી વસ્ત્ર બદલવાના હોય, એ બધામાં આમાં એમની આવી સંકોચ અવસ્થાને કારણે સંતો અંદર સેવકો તો 6 હતા અમે ટોટલ બધા ડૉક્ટરો થઈને, પરંતુ સ્વામીને એટલે બધા પછી એ ત્યાં સ્વામીની સ્નાન કરી લે ને એ વસ્ત્ર પરિધાન વખતે હું ને યોગીચરણ સ્વામી બે જ હોય. એમાં પણ જ્યારે પછી બાથ ચેર આવી, બાથ ચેરમાં પણ પછી તકલીફ થઈ, પછી સૂતા સૂતા સ્નાન કરાવવાનું થયું. તો પછી એક સરસ મજાનો બાથ બેડ પણ બનાવ્યો હતો, એ બેડની અંદર સ્વામીને સુવડાવતા અને પછી એમાં સ્નાન કરાવતા. એમાં પણ કેટલા કોઓપરેટિવ. ઘણીવાર યોગીચરણ સ્વામી જ્યારે બીમાર પડ્યા હોય અને ક્યારેક ન આવી શકે, ઇન્ફેક્શન થયું હોય, હું એકલો હું, હવે એકલો હોઉં ને એટલે પછી બહુ જ અઘરું પડે. પણ તે વખતે એવું નક્કી કરેલું કે સ્વામીની જે રુચિ છે ને એ પ્રમાણે જ આપણે કરવું. એમને જો સંકોચ અવસ્થા જ આપણે ભલે તકલીફ પડે, નહીં તો સેવક સંતો હતા જ અંદર, પણ એને બોલાવે તો એ પણ રાજી થાય ને બે કામ થાય. પરંતુ સ્વામીશ્રીની એવી સંકોચ અવસ્થાને લીધે પછી અમે આવું ચલાવતા. એમાં પછી પેલો હેન્ડ શાવર હોય ને, સ્વામીને હેન્ડ શાવર આપતા. હેન્ડ શાવર સ્વામી પકડી રાખે, આપણે ઘણીવાર બધું આમ ચોળીને સાફ કરવાનું હોય, કારણ કે આ ઉંમરમાં છે ને બધું આપણે વ્યવસ્થિત ક્યાંય પણ કચરો ના રહી જાય એ બધું ધ્યાન રાખીને જોવાનું હોય. પછી બહુ ભાર દઈને ઘસાય પણ નહીં. છેલ્લે ચામડી એટલી પાતળી થઈ ગઈ હતી ને, જો બોલે છે કે ભાર દઈને આપણે લૂછ્યું હોય ને તો ક્યારેક છે ને ક્યારેક લોહી નીકળતું એવું થતું. અને એ છતાંય કમ્પ્લેન ન કરે. એટલે અમે જ્યારે શરીર લૂછતા હોય ને તે વખતે એક અમારું મુખારવિંદ પેલા એને જ જોવાનું, વોચ કરવાનું કે કાંઈ સ્વામી આમ કરે છે કે નહીં, તો ખબર પડે કંઈ ક્યાંક વાગ્યું હશે. આવી રીતે પકડવું પડે. જેમ નાના બાળકને આપણે તમે ગમે એમ કરો ને તો એને ખબર ના પડે, પણ એ રડે ત્યારે ખબર પડે. તો બાળક કરતાં પણ આ વિશેષ થયું કે બાળક તો રડે ખરો પણ સ્વામી ક્યારેય જણાવવા ના દે. એટલે આટલી સ્વામીની આત્મનિષ્ઠા, સહનશક્તિ જબરજસ્ત કહેવાય. બાકી જેમ જેમ ઉંમર થાય ને તો ચીડિયો સ્વભાવ થઈ જાય. પણ સ્વામીના જીવનમાં ક્યારેય પણ પ્રમુખ સ્વામી મહારાજે આ પોતાના દેહ માટે ક્યારેય પણ ચીડિયો સ્વભાવનો આપણને લેસ માત્ર અનુભવ નથી થવા દીધો. મોહન સાંઈ મહારાજના જીવનમાં જોઈએ તો મોહન સાંઈ મહારાજના જીવનમાં પણ આ જ પરિસ્થિતિ. જ્યારે મોહન સાંઈ મહારાજ સ્નાન કરતા હોય તો ગમે તેવા સંજોગોમાં, ગમે તેવા બાથરૂમમાં, ગમે તે જગ્યાએ હોય તો બધા સંતોની સાથે એ સ્નાન કરવા પધારે.
બધાને સુખ આપે, સ્મૃતિ આપે. સાંઈ બાપાની જેમ જ નદી તળાવમાં ગમે ત્યાં જગ્યા આવે ને તો બધી જગ્યાએ સ્વામીએ સ્નાન કરેલા છે. નદીની અંદર સ્નાન કરેલું એ પણ દર્શન કર્યા છે, નહેરની અંદર સ્નાન કર્યું હોય લોટે લોટે એ પણ સ્નાન દર્શન કર્યા છે. સ્વામી બાપા ઘણીવાર તળાવની અંદર, સ્વામી ડેમની અંદર, કે પછી સ્વામી કૂવાની અંદર, કોઈ કુંડ હોય કે વાવ હોય કે પછી એ કૂવાનો પરથારો હોય કે પછી ડંકી હોય કે પછી સ્વામી બાપા જ્યાં વિચરણ કરતા હોય ને તે વખતે કંઈક દરિયો હોય, સમુદ્ર સ્નાન હોય, તો એમાં પણ દર્શન કરતા જોયા છે. અને એમાં સ્વામી બાપા કોઈક સ્વિમિંગ પુલ હોય કે જકુઝી બાદ હોય એમાં પણ દર્શન કર્યા છે. પણ જ્યારે ગમે ત્યાં જઈએ ને તો સ્વામી ઠાકોરજીને ક્યારેય ભૂલ્યા નથી. એમની નદીની અંદર તળવાની જે માસ્ટરી, તળાવની અંદર તરે અને માસ્ટરી હતી સ્વામીની. તો આવા સંજોગોમાં મહંત સાંઈ મહારાજની પણ આમ તરવાની બહુ એમની તરણ ક્રિયામાં એમને સુખ આવે. પ્રમુખ સ્વામી મહારાજ તો આ જોઈએ તો તરવાની અંદર આમ જ્યારે આબુ જતા યોગી મહારાજના વખતમાં પેલા શું કહેવાય કે ગરડાના ઘુમ્મટના કામ માટે જ્યારે રાજસ્થાન જવાનું થાય, મકરાણા પથ્થર માટે, માર્બલ માટે, તો ત્યાં આબુ જ્યારે જવાનું થાય ને તો નખી તળાવ, આખું બહુ મોટું તળાવ છે. સ્વામી કે અમે આવતા ને તો આખું તળાવ છે ને ક્રોસ કરતા, અહીંથી સામે નીકળી જતા. મેં સ્વામી આ તો બહુ લાંબુ તળાવ છે, થાકી જવાય તો સ્વામી કે થાકી જવાય ને તો સૂઈ રહેવાનું થોડી વાર છતાં કે આમ કરીને. મેં તું ક્યાંથી સૂઈ રહેવાય, પડે આમ સીધા અંદર જવાય. સાહેબ કે ના ના આમ જો કે આમ એમ કરીને ઘણી વાર બતાવેલું છે. તો સ્વામી આમ છતાં છે ને આમ હાથ પગ હલાયા વગર ઘણા સમય સુધી સ્વામી બાપા સૂઈ રહેતા હતા પાણી ઉપર. એ પણ એમની એક કળા હતી. એટલે એને કહે સાંઈ કે થાક ઉતરી જાય ને પછી આગળ જવાનું કે આવું સાહજિક સ્વામીનું હતું. અને બીજું તો સહેજે યાદ આવી ગયું, જો અમે 1972-73ની અંદર ભાદરા ગયા હતા સ્વામી સાથે. અને ભાદરા ગયા ને 72માં દિવાળીના વેકેશનમાં. અને ભાદરા ગયા ને તે વખતે ઊંડી નદીની અંદર પાણી પણ સરસ હતું. અને તે વખતે નાવા ગયા, આમ કેળ સમાનું પાણી હતું. યુવકમાં હતા અમે. સ્વામી કહે કે તને તરતા આવડે છે કે? મારું પહેલું જ વેકેશન બાપા સાથેનું, પહેલું બીજું વેકેશન જ. મેં કીધું ના બાપા. સ્વામી કહેતા આમ કરતા જ આવડી જાય, અંદર આમ છપછપ્યા કરવાના, આમાં હાથ પગ હલાવવાના. મેં સ્વામી હાથ પગ હલાવજો ને અંદર ડૂબી જવાય છે કે. તો સ્વામી આટલા મોટા ધર્મગુરુ હોવા છતાં સ્વામી કે જો કે એમ કરીને મારા પેટ ઉપરથી મને ઉંચકી રાખ્યો. સ્વામી કે હાથ પગ હલાવ કે આગળ જવાશે, આમાં મલાવ કે. તો તરવાનું કેવી રીતે શીખવું ને એ પણ સ્વામી બાપા આવું સામાન્ય વસ્તુ આટલા મોટા ગુરુ હોવા છતાં આ સ્વામી આવી રીતે સુખ આપતા હોય. એટલું જ નહીં, ઘણી વાર આપણે જોયું છે નાના નાના બાળકો સાથે ફરતા હોય ને એની સાથે રમત પણ રમતા હોય છે. રમત રમી એટલે અને અમારે હિતેશ કરીને હતો બોમ્બેનો, હિતેશ આવે ને એટલે આવું સેમ પીજે સ્વામી છે અત્યારે લીમડીમાં છે, પુરુષોત્તમ જીવન સ્વામી. આવા ઘણા બધા સંતોને યુવક બાળકોને બાપાએ લાભ આપ્યો છે. સ્વામી કે આપણે સંતા કોકડી રમીએ પાણીમાં, એટલે કોણ પાણીમાં વધારે રહે છે? આ બાજુ સ્વામી ને હિતેશ, આપણે પીજે સ્વામી બે વારા ફરતી, આમાં વર્ષનો ફરક છે પણ આવી રીતે સ્મૃતિ કરીએ. તો હિતેશ છે ને એ પાણીની અંદર બાપાની સાથે ડૂબી ગયો, તરત બહાર આવ્યો, ડૂબકી મારી. અને એ હોશિયાર ને જ્યારે બાપા નીકળ્યા ને એટલે તરત અંદર જતો રહ્યો, આમ જોયે એટલે લાંબો ટાઈમ રહ્યો કહેવાય ને. પછી બાપા એનાથી હોશિયાર, પણ હિતેશ જે બહાર આવ્યો ને પછી સ્વામી અંદર જતા રહ્યા. હિતેશ કહે તો બાપા બહુ રહ્યા કે જેવા બાપા બહાર આવવા ગયા ને પાછો હિતેશ જતો રહ્યો. એટલે આમ આ તો ખાસો ટાઈમ ચાલ્યો. પછી કોણ જીતે આવે? જે વધારે પાણીમાં રહે જીતે. પછી સ્વામી પાછા કેટલા દયાળુ, આટલા મોટા ગુરુઓ છતાં પછી છેલ્લે સ્વામી બહાર ઉભા રહ્યા અને હિતેશને જીતવા દીધો, બહાર નીકળ્યો. એટલે આવી રીતે સ્વામી આનંદ કિલ્લોલ પણ કરાવતા. મહંત સાંઈ મહારાજ સાથે પણ આ તરણ ક્રિયાની અંદર બધા સંતોને સ્વામી એવું પણ સુખ આપતા અને એ પણ આપણને લાભ મળેલો છે. તો ઘણી વખત સ્વામી નાતા હોય અને નાયા પછી પણ અને ચોખ્ખાઈ બહુ ગમે. આજે પ્રમુખ સાંઈ મહારાજ, મહંત સાંઈ મહારાજના જીવનમાં આમ જુઓ ને તો ચોખ્ખાઈ બહુ ગમે એમને. અને બાહ્ય રીતે પણ ચોખ્ખાઈ ગમે. એટલે જ એ છે ને આપણા સૌના અંતઃકરણ એ ચોખ્ખા કરી શકે છે, કારણ કે એમને ભગવાન છે એમાં અને એ ભગવાનની ચોખ્ખાઈ આપણને આપે છે. તો
તો એ જે ચોખ્ખાઈ આમ સાહજિક, મોહન સાંઈ મહારાજ તો ઘણીવાર કોકના નાના બાથરૂમમાં સ્નાન કરતા હોય અને સ્નાન કર્યા પછી જ્યારે અને કોક ટુકડો પહેરીને જાય નાવા પછી જે સ્વામીનું જે ગાતર્યું હોય ને એ ગાતર્યું એ જ રાખે અને ગાતર્યું પણ આમ પકડે અને પછી પગ જે આમ નીચે ભીનું હોય કંઈક હોય ને તો આખો પંજો ના મૂકે, આમ આગળના પંજા પર જ આખો પગ ના મૂકે, પંજો મૂકીને ધીમે ધીમે આમ બિરલી પગલે આમ ધીમે આમ નીકળે અને જ્યાં કોક ચોખ્ખું હોય કોરું હોય ને ત્યાં જઈને પછી ધોતિયું પહેરે અને આવા ધોતિયું પહેર્યા પછી સ્વામીના હાથ ધોવડાવવાના એ પણ આપણે લાભ લીધો છે. અને પછી સ્વામીનું ગાતર્યું હોય, મોહન સાંઈ મહારાજનું પહેલાં ગાતર્યું આમ જે ડબલ જ ઓળતા, પહેલાંના જીવનનો રિવાજ હતો ડબલ જ ઓળવા, ડબલ ગાતર્યું કરેલું હોય ને સીધું આમ કરીને એક નાખી દો ને એક સાઈડમાં. સ્વામી બાપાના જીવનમાં જો સ્નાન કરી લીધા પછી સ્વામીને આપણે 2 ટુકડા રાખતા, ભગવા કલરના ટુકડા હોય એટલે આપણે ટુવાલ કહીએ, પરંતુ પહેલાં ભાગલપુરી સાલના 2 ટુકડા કરતા એ રાખતા અને એ એક ટુકડો બાપાને આપવાનો. એટલે સ્વામી બાપા છે ને મુખારવિંદનું અને પેટનો ભાગને સ્વામી લૂછે અને પછી પાછળના ભાગમાં સેવક લૂછે કે પાછળનો ભાગ છે જે બરડો છે એ, અને પછી નીચે બેસીને પગ લૂછે. ત્યારે શરૂઆતમાં તો બધા સંત પાર્ષદો અને સંતો પણ એ બધો લાભ લેતા. 1983 સુધી બધો જ લાભ સ્વામી બાપાએ આપ્યો અને આ બધો લાભ લેતા. અને પછી 83 પછી સ્વામી એક બ્રેક મારી, ખાલી સ્ટાફ સંતો જ, જે જાણીતા સંતો હોય ને એટલા જ રહે સ્નાનમાં એમાં, આવી રીતે સ્વામી કીધું. અને પછી 85માં સ્વામી ઉત્સવ થયો ત્યાં સુધી તો સ્વામી ઘણું બધું આ બધો લાભ આપ્યો. પણ આ સ્વામી 1986ની અંદર સ્વામીને જ્યારે એપ્રિલ મહિનાની અંદર ખંભાલાલ હોસ્પિટલની અંદર સ્વામી બાપાને જમણા થાપે એક ગાંઠ થઈ હતી, એનું ઓપરેશન કરાયું. ઓપરેશન કર્યા પછી 10 દિવસ સ્વામી બાપા ત્યાં પરમાનંદ પટેલને ઘરે, ત્યાં બહુ મસ્ત બેલા વિસ્ટા બંગલો છે એમનો અને જબરજસ્ત બંગલો છે. એની બહુ ઈચ્છા હતી એટલે સ્વામી એને ત્યાં આરામ કરવા માટે રોકાયા. અત્યારે મગજમાં કલ્પના નહીં આવે કે જ્યાં જસલોક છે, જસલોક હોસ્પિટલ છે, પેડર રોડ છે, ત્યાં સ્ક્વેર ઇંચમાં ભાવ ચાલે એટલો મોંઘો એરિયા છે. ત્યાં 7 એકરની જગ્યા પર એનો બંગલો છે. આમ આંખો ફાટી જાય બોમ્બેમાં 7 એકર. પછી બે અમુક વેચી પણ તોય એનો અત્યારે જે બંગલો છે ને 4 એકરની જગ્યા પર છે બંગલો જ આખો. એના સ્ટાફને રહેવાની 40 રૂમો છે સ્ટાફને. તો આવો બંગલો મોટો, પણ સત્પુરુષનો યોગ બહુ થયેલો નહીં. પણ એમના ભત્રીજા એમાં આપણે શું કહેવાય કે દિલીપભાઈ પટેલ આપણા બહુ જ પ્રેમી ભક્ત, એની બહુ ઈચ્છા હતી કે બાપાને ત્યાં રાખવા છે. એટલે એમને કહેવડાવ્યું, કાકા આવ્યા. કાકા બિચારા મુમુક્ષુતા ઉગી અને સ્વામી એમને ઘરે રોકાયા 10 દિવસ. અને પછી 25મી એપ્રિલ 1986ના દિવસે સ્વામી દાદર મંદિર આવ્યા ત્યાંથી રાત્રે. અને 26 તારીખે સવારે સ્વામી બાપા સ્નાન કરવા ગયા ને પછી જ્યારે શૌચમાં જાય ત્યારે બારણું બંધ રાખીએ, પછી ખોલી નાખીએ. અને બારણું ખોલ્યું, સ્વામી ટેબલ પર બેઠા. સ્વામી કે બંધ કર બારણું, કે હવે બંધ જ રાખ, કે હવે કોઈ નહીં, કે એટલે મેં કીધું સ્વામી બધા સંતો ના હવે કંઈ જરૂર નહીં, કે બંધ જ રાખ, કે એટલે સ્વામીએ ત્યારથી સામેથી જ એ આજ્ઞા કરી કે હવે બંધ રાખો, કે એટલે શું સ્વામીને પાછળનું જે ટાઈમ પૂજાનો એમને કંઈ આમ કોઈ નવડાવે તો આપણે કેટલા રાજી થઈએ, પરંતુ સ્વામીને એમાં કોઈ રાજી પહોંચતો જ નહીં. કેવી રીતે કરીને ટાઈમ ઓછો થાય પોતાની દૈહિક ક્રિયામાં અને બીજાને વધારે લાભ મળે, આ સ્વામીની એક પ્રકૃતિ. એટલે સ્વામીએ બંધ કર્યું. એટલે અમે 2 જ જણા હોઈએ અથવા તો બીજા જે સેવક હોય, પણ સેવક સિવાય કોઈ નહીં. એટલે પછી સ્વામી ત્યાંથી 26 એપ્રિલ 1986થી પછી આ સેવકને આ વિશેષ એકલા સ્વામીને સ્નાન કરાવવાનો લાભ મળ્યો. પછી તો યોગીચરણ સ્વામી પણ છેલ્લે તો બધા સાથે જ હતા, એટલે યોગીચરણ સ્વામી પણ આ સાથે સાથે આ સ્નાન કરવામાં રહેતા. તો આવી રીતે સ્વામીની આ સ્નાનની અંદર આ જે શરૂઆત થઈ એમાં શરૂઆતમાં લોટે નાતા હતા. પછી સ્વામી બાપા જ્યારે શાવર હોય, હા જો બીજી વાર કહું, પહેલી વાર સવારે તો આ ટેબલ પર ખુરશી પર બેસીને સ્નાન કરે, પણ જ્યારે ફરીવાર સાંજે સ્નાન કરવા જાય ને ત્યારે સ્વામી ઊભા પેલા શાવરમાં 2 મિનિટમાં સ્નાન કરી લે. ઊભા શાવરમાં સ્નાન કરીને પછી તરત સ્વામી બીજા અમને મિટિંગોને એમાં લાગી જાય. એટલે બીજું ફરીવારનું સ્નાન તો બહુ ઝડપથી થતું, પણ ઘણીવાર કેવું થતું કે સ્વામીને ફિશરની તકલીફ ઘણીવાર થતી. અને ફિશરની તકલીફમાં ડૉક્ટરનું સૂચન એવું હતું કે સ્વામીને ગરમ પાણીનું ટબ હોય ને
એમાં અડધો કલાક બેસાડવા. તો હવે અડધો કલાક તો સ્વામીને બેસવાનું તો ક્યારેય ચટપટી જાગે, ક્યારેય નહીં. એટલે તે વખતે સ્નાન કરી લે ને સ્વામી, પછી થોડાક ઓરા કરીને સ્વામીને એમાં બેસાડી દેવાના ટબમાં, ગરમ પાણીમાં. અને એ ગરમ પાણી ટબમાં થોડું ગરમ પાણી આપણે સેટ જ કરેલું હોય એ પ્રમાણે આ તો જે બદલાતું જાય. પણ સ્વામીને અડધો કલાક બેસાડ્યા તો શું કહે, વાંચન આપી દેવાનું. એટલે સ્વામી જે વાંચવાનું જે અધૂરું હોય ને, પુસ્તક હોય, મેગેઝિન હોય, કે જે કે આપણું સ્વામી વાંચવાનું સાંપ્રદાયિક બાકીને અને વાંચનનો કાચી પત્રો આપી દેવાના. તો એ પત્રો વાંચીને એટલું કામ છે ને પતાવી દે, ત્યારે એમને વાંધો નહીં. નહીં તો એમને એમ થાય કે આ ટાઈમ ક્યાં બગાડો, બસ આ એમના મનમાં એટલું જ થાય. તો આવી રીતે સ્વામી ફિશરમાં આટલી તકલીફ હોવા છતાં મોટા મોટા ઉત્સવ, 85નો ઉત્સવ થયો ત્યારે ફિશરની તકલીફ હતી. 1995માં અમૃત મહોત્સવ બાપાનો થયો ત્યારે પણ ફિશરની ભયંકર તકલીફ હતી. અડધો કલાક અમે બેસાડતા અને રોજ આ આંગળીથી અંદર પેલી કેપ પહેરીને સ્વામીને એ દવા પણ ચોપડવાની થતી, કારણ કે અંદર કાપા આપણે લોહી નીકળતું. તો એ ફિશરની દવા પણ આ રોજ ત્યાં ઉત્સવ દરમિયાન અમે ચોપડતા. તો આવી રીતે સ્વામીને તકલીફ હોવા છતાં સ્વામીએ ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં સમયાને ગૌણ કર્યો નથી. પોતાની દૈહિક ક્રિયા આગી પાછી, ક્યારેક એમાં અડધો કલાકને બદલે 10 મિનિટ બેસવાનું થાય ને, હાલો આપણે સભામાં જવું છે, તો એમાં કાપ મૂકે. પણ સભામાં સ્વામી સમયે પહોંચી જતા. તો આવી સ્વામીની એક દૈહિક ક્રિયા, જે સ્નાનની એનો એક ભાગ, એ આપણે અત્યારે જોયો, માણ્યો. પરંતુ સ્નાન લીલામાં પણ મહારાજ પણ એટલા બધા નિપુણ હતા ને, ભગવાન સ્વામિનારાયણ પોતે એટલી બધી સ્નાન લીલાની સ્મૃતિઓ કરાઈ છે એમને. તો નદીએ નદીએ મહારાજ સ્નાન કરતા. આપણે આ સ્નાન લીલાની વિડીયો પણ જોઈ છે, એને પણ માણવાની છે. સ્નાન લીલાના ફોટોગ્રાફ પણ ઘણા બધા છે અને પ્રસંગો પણ ઘણા બધા છે. તો આપણે સમય પ્રમાણે આપણે એ પણ થોડું થોડું આપણે જોતા જઈશું. તો સ્વામી બાપાની વિશેષતા કેવી કે સારું જળ જોઈએ ને તો એમને સ્નાન કરવાની ઈચ્છા થાય. સ્નાન કરવાની ઈચ્છા તો થાય, પણ સાથે સાથે પહેલાં ઠાકોરજી યાદ કરે, ઠાકોરજીને અવશ્ય નવડાવે, સ્નાન કરાવે, પછી જ સ્વામી છે ને સ્નાન કરે. સુરતની બાજુમાં ડુમ્મસ, ભીમપુર, એક બહુ જ દરિયા કિનારે આવું સરળ, સાદું અને કહેવાય ને કે ગરીબ છતાંય ભક્તિભાવથી બહુ જ શ્રીમંત એવું ગામ. એમાં એક ધનિષ્ઠ શેઠ પીઠાવાલા, આ પીઠાવાલા શેઠ ત્યાં રહે. અને એમને 85ની અંદર બાબાની સુવર્ણતુલામ ત્યાં લંડનમાં થઈ, એની વિડીયો જોઈ. એમના મિત્ર હતા હીરાલાલ પલ્લી બાબા રહેતા હતા, એને ત્યાં વિડીયો જોઈ. આટલી મોટી આ ઉત્સવ થયો, મહોત્સવ થયો સુવર્ણતુલાનો, અને એની અંદર બાપાનું પ્રવચન હતું, અણોરણિયાત મહતો મહતાત. જે સ્વામીની અહમ શૂન્યતા એમના જીવનમાં સ્પર્શી ગઈ. બાપાના દર્શને આવ્યા, પહેલાં ક્યારેય દર્શન નહીં કરેલા, અને દર્શને આવ્યા. અને પછી તો સ્વામીને કહે, સ્વામી જ્યારે સુરત આવો ને તો બાજુમાં જો અમે રહીએ છીએ ડુમ્મસમાં, ભીમપુરમાં, ત્યાં અમારે ત્યાં ખાસ લાભ આપવા પધારજો. અને એમના ભક્તિભાવથી સ્વામી બાપા ત્યાં આગળ આ 85ના સુવર્ણતુલા પછી સ્વામી આ જવાની ત્યાં શરૂઆત કરી. અને એકાદ વર્ષ પછી જ સ્વામી ત્યાં ફરીવાર ગયા. વરસાદની ખેંચ હતી અને ઓગસ્ટ મહિનો હતો, અને ઓગસ્ટ મહિનાની અંદર હજુ વરસાદ બહુ જોયો એવો પડ્યો નહોતો અને ઉકળાટ ઘણો હતો. 13 ઓગસ્ટની રાત, 1987નો આ દિવસ, અને 13 ઓગસ્ટ, અને સાથે જોઈએ તો બધું કેટલો સુમેળ થાય છે. શ્રાવણ વદ છઠ, જો મહારાજ શ્રાવણ વદ છઠને દિવસે મહારાજ લોજ ગામમાં પધાર્યા હતા. અને લોજ ગામમાં પધારીને ત્યાં આગળ પછી ગુજરાતમાં સ્થિર થયા. બધે જ વિચરણ વિહાર કર્યો અમને, પણ રામાનંદ સાંઈના આશ્રમમાં ત્યાં સ્થિર થયા. અને આપણને સ્વામિનારાયણ ભગવાનની અને સ્વામિનારાયણના ભગવાનના ધારક એવા ગુરુ પરંપરાની આપણને આ પ્રાપ્તિ થઈ. તો એ દિવસ હતો. એ દિવસે
પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં રાત્રે પડેલા, સખત ગરમી પણ હતી, પરંતુ એમના ઘરે એમને બધી જ વ્યવસ્થા કરેલી હશે, એ બધું જ હતું. અને વિશાળ બંગલો, વંદના નામનો બંગલો હતો. કેમ્પસ એ બહુ મોટું હતું અને એ કેમ્પસની અંદર લગભગ એમના 4 દીકરાઓના બંગલા, એક ગેસ્ટ હાઉસ, એમનો પોતાનો બંગલો, આ વંદના બંગલો, એ બંગલાની અંદર 12 બેડરૂમનો બંગલો હતો. એટલે બહુ જ મોટા સેટ, પરંતુ બહુ વિનમ્ર, દાસ ભાવે રહેનારા અને એકદમ સાદા લેંગો જબ્બો પહેરે સ્વામી બાપા એમના ભક્તિભાવને વશ થઈને ત્યાં ગયેલા. પછી તો રૂટિન પ્રમાણે તો સ્વામી સાથે બહુ સ્નેહ થઈ ગયો, અવારનવાર જવાનું થતું. પણ આજે 13 ઓગસ્ટની રાત્રિ એટલે કે 14મી ઓગસ્ટે સવારે 6:30 વાગે સ્વામી રૂટિન પ્રમાણે વોકિંગમાં આવ્યા. અને વોકિંગમાં આવ્યા તે વખતે નીચે જે ઘરનો આગળનો પોર્ચ હોય ને, જે પોર્ચ, એ પોર્ચમાં આપણે કહે ને કે સફેદ બધું પાથરી હોય ને, અંદર નાખી કાંસ નાખ્યો હોય, જે ચીકણું ના થાય ને બધું એના માટે. અને ગાડીઓ ચાલતી હોય એટલે કાંકરા મળિયા હોય, કાંકરા હોય, એ બધું ત્યાં આગળ હોય. ધૂળ નહીં, પણ તાસ નાખ્યો હોય, તાસ, એટલે પગમાં ધૂળ ના આવે. અને એમાં વરસાદ પડ્યો. હવે કાંકરાવાળી જમીન, એની અંદર સ્વામી બાપા છે ને વોકિંગ કરવા નીકળ્યા. વોકિંગ કરવા નીકળ્યા અને બહાર છે ને વરસાદ હતો. એટલે મને ખબર જ હતી બહાર વરસાદ છે ને કદાચ સ્વામી સ્નાન કરશે. અમે પણ નાહી લીધેલું હતું, જો પછી અમે અમારા કપડાં પલળી જાય. એટલે અમે જ શું કર્યું કે બાપાની સ્મૃતિ વિશેષ વરસાદ પડ્યો ને, એટલે અમને ખ્યાલ હતો કે સ્વામી સ્નાન કરશે. એટલે અમે શું કર્યું કે અમારું જે ધોતિયું હતું ને, ધોતિયાનો થોડો કાચડો વાળી નાખ્યો, શોર્ટ કરી નાખ્યું. અને એની ઉપર નવું ગાતર્યું હતું જે પહેરેલું હતું, રૂમમાં મૂકી રહ્યું, બાપાના રૂમમાં કાંઈ પછી રહેવાનું. અને જે જૂનું હતું ને, જે ધોવાનું જે ગાતર્યું હતું, જે સવારે નાયા ને એ બીનું, એ ગાતર્યું ઓઢી લીધું. એટલે પલરે તો એ વાંધો નહીં, ધોતિયાની સેફટી રહે એમ કરીને ઘણાને એ ફોટો જોશે ને ત્યારે એવું થશે કે આ બાપા ઉપરથી ખુલ્લા છે અને કેમ ગાતર્યું ઓઢ્યું છે. પણ એ ગાતર્યું પછી બીજું તો ધોતિયું તો હોય નહીં, તાત્કાલિક આપણે શું કરવું. એટલે સ્વામી સાથે રહેવું તો પડે જ. એટલે એવા સંજોગોમાં આવી રીતે અમે કર્યું. પછી અમે બહાર નીકળ્યા ને અને સ્વામી થોડુંક વોકિંગ કર્યું. અને વોકિંગ કરીને તરત એ છે આ જે પીઠાવાલા શેઠના 2 દીકરા, 4 દીકરા એના, એમાંથી એ દીકરાના 2 નાના દીકરા, બિરેન અને રાહુલ, એ જે લોકો સ્કૂલે જતા હતા, ચડ્ડી પહેરીને, ડ્રેસ પહેરીને, રેનકોટ પહેરીને સ્કૂલે જતા હતા. અને સ્વામીને બહુ ઈચ્છા થઈ એને બોલાવવાની, સ્નાન કરવા. પણ બાળકને દેવું ને, સ્કૂલનું બસ છે, બસ પહોંચી જઈએ. એટલે સ્વામી બોલાયા પણ આવ્યા નહીં. પરંતુ એમના ઘરેથી છે ને લોકો જોઈ ગયા હશે કે સ્વામી બોલાવે છે ને, એટલે લોકો બૂમ પાડીને બોલાયા. અને કારણ કે આ બંગલો 100 ફૂટ જ દૂર, 100-150 ફૂટ દૂર દરેકના બંગલા અંદર મોટા કેમ્પસ હતા. એટલે આટલું ડિસ્ટન્સ એક બંગલા વચ્ચે હતું જ. એમાં એ લોકોના ઘરમાંથી એને બોલાયા અને રેનકોટ ને બધું કાઢી નાખ્યું, એમને મોકલ્યા. અને સ્વામી જે બાળકોને નવડાયા છે ને, એકદમ સ્મૃતિ થાય કે વાહ બાપા, આ બાળકો કેટલા નસીબદાર. ઘનશ્યામ બાપા હતા, સુરતના મહંત, આપણા સદગુરુ સંત. અને ઘનશ્યામ બાપા તો સ્વામીના એકદમ પ્રિય પાત્ર. આવી કંઈ ગમ્મત હોય એમાં તો એ પોતે હોય ને હોય જ. તો ઘનશ્યામ બાપા હતા અને તો ઘનશ્યામ બાપાને સ્વામી બાપાએ બોલાયા. તો ઘનશ્યામ બાપા અને બાપા સ્નાન કરાવ્યો. કેટલી કરુણા કહેવાય કે ઘનશ્યામ બાપાને સ્નાન કરાવે અને સ્વામી ઘનશ્યામ બાપાને સ્નાન કરાવે. આમ સ્નાન કરાવે. આ લીલાના પણ અદ્ભુત દર્શન. આચાર્ય સ્વામી હતા. અને આચાર્ય સ્વામી પણ એટલા જ પ્રેમી. આટલી બધી શારીરિક તકલીફ હોવા છતાં એ બાપા આવે ને તો શરીરના ભાન ભૂલી જતા. અને બાપાએ નવડાયા, સ્નાન કરાયું. પછી તો ત્યાં આગળ ચાલુ વરસાદમાં નીચે કાંકરા, એમાં નૃત્ય કરવા માંડ્યા. નૃત્ય કર્યું એટલું જ નહીં, પછી તો કાંકરામાં સૂઈ ગયા અને આમાં માડોટે હા ગડતલ કરે. હવે કાંકરા કેટલા બધા વાગ્યા, આખો બળો લાલ થઈ ગયો. પરંતુ સત્પુરુષ આગળ છે ને દેહના ભાન ભૂલી જાય. જેમ ગોપીઓ કૃષ્ણ ભગવાન પાછળ બધા દેહના ભાન ભૂલીને આમ ગાંડી થઈને કૃષ્ણની વાંસળી વાગે ને તો ઘર બહાર છોડીને નીકળી જતી. એમ સ્વામી બાપાનો એવો નિસ્વાર્થ પ્રેમ એ જોઈ લો. એને કારણે આ સંતો, આવા મોટા મોટા સંતો પણ બધા દેહના ભાન ભૂલીને આ સ્વામીનું દિવ્ય સુખ લેવા માટે આ સ્વામી પહોંચી. આ તો દિવ્ય સુખ દરેક ક્રિયામાંથી સત્પુરુષનું સુખ આવે છે. ભલે સામાન્ય ક્રિયા રહી, પણ એ સુખ ભગવાનનું સુખ છે, એ કાયમી સુખ છે. એટલે એના માટે હું સુખ કરું. ત્યાર પછી અમારો વારો આવ્યો. અમને પણ સ્વામી એટલા જ પ્રેમથી નવડાયા. અમે બાપાને નવડાવીએ
તો બાપા પણ આપણા બરડે હાથ ફેરીને સ્નાન કરે. આપણને કેવું લાગે આટલા મોટા ગુરુ. તો આવી તો સ્નાનની લીલાઓ તો ઘણી બધી છે, પરંતુ આ એક સ્મૃતિ છે ને, જિંદગીભર ભૂલાતી નથી. આ સ્વામી સ્નાન કરાયું ને, કેટલી કરુણા. તો આવી રીતે સ્વામી બાપાએ જે ઉપરથી ભૂંગળામાંથી પાણી પડતું હતું ત્યાં આગળ ઊભા રહીને આવામાં બધા સંતોને અને બાળકોને જે સ્નાનનો લાભ આપ્યો. પછી શેઠને સ્વામી પાણી ચડાવ્યું, એટલે મર્યાદા રાખે, પછી બધાને ભીના ન કરે. શેઠને સ્વામી માથે પાણી જાય એ પણ સ્મૃતિ આપી. તો આવી રીતે સ્વામીને એક વિશિષ્ટ આમ દર્શનની અને એમની છે ને ક્રિયા કરવાની રીત, દરેકને સુખ આપવાની રીત, એ પણ આપણને એક અનુભવાય છે. તો સ્વામી જ્યાં પણ જાય ત્યાં આવી રીતે સ્નાનમાં કંઈક ને કંઈક પ્રસંગો થતા હોય. 1986ની અંદર સ્વામી બાપાને દિલ્હી જવાનું થયું, અને દિલ્હીની અંદર નરેન્દ્રભાઈ વઢવાણાના ઘરે સ્વામીનો ઉતારો હતો. અને જે બંગલો હોય, બંગલાની પાછળ આમ પાર્કિંગ હોય ને પાછળ કોરિડોર હોય, થોડો જગ્યા હોય. તે જગ્યા હતી ને સ્વામી એમાં વોકિંગ કરતા હતા. કારણ કે હંમેશા જે બંગલો હોય ને, બંગલાની 3 ફૂટ તો એને બહાર ગેલેરી કાઢી હોય, અને પછી 3 ફૂટની જગ્યા હોય ત્યાં દિવાલ કરેલી, ફેન્સિંગ વોલ એ લોકોની હોય. તો એ લગભગ 6 ફૂટનો પેસેજ હતો, ત્યાં સ્વામી વોક કરતા હતા. અને એમાં જે પેલી ઉપર ઓસરી કાઢેલી હોય ને, ઓસરીમાં અમુક ક્યાંક ક્યાંક ભૂંગળા હોય, એમાંથી પાણી પડતું હોય. તો સ્વામી વોકિંગ કરતા ને તે વખતે વરસાદ આવ્યો. તો વરસાદ આવ્યો ને તો સ્વામી ત્યાં એ જે આખી જે ઝાડ થાય ને એની પર સ્વામી વોક કરવા માંડ્યા. એટલે નાતા પછી તો બહુ નિષ્ઠાવાળું ઘર હતું આપણું, એટલે એ લોકોએ તરત પેલો વાંસનો એક છે ને મુંડો કે એને બેસવાનો, આમ પેલું ડમરું જેવું આવે ને એની પર, એ મોકલાય. તો સ્વામી એની પર બેસી ગયા, અને એની પર બેસીને પહેલાં ઠાકોરજીને સ્નાન કરાયા, પછી સ્વામીએ એની પર બેસીને સ્નાન કર્યું. જો આ સ્વામીની વિશેષતા. તો ગમે ત્યાં જાય પણ સ્વામી છે ને સ્નાન કરી લેતા. સારંગપુરની અંદર પણ આવી ઘણી બધી સ્મૃતિઓ થઈ છે. સ્વામી બાપા સારંગપુર પાછળ બગીચામાં સ્નાન કરવા જતા, સ્નાન કરીને આવે ને, જ્યારે વરસાદ પડ્યો ને આપણને ખબર જ આવે નાશે, ચાલો ત્યાં રસોડાની પાછળ પેલું ભૂંગળામાંથી પાણી પડતું હતું ને, તો એકદમ ઉપરથી પાણી તો સીધું વાગે એની પર નાય. તો એટલે અમે શું કરીએ કે પેલું આમ રસોડાની અંદર પેલો તારનો ગરણો હોય જ, તો પેલું ગાળવા માટે એ ગળો મૂકી દે એટલે સીધું શાવર જેવું થઈ ગયું. ઉપરથી એમ ગરીન ફોર્સ વાગે નહીં, તો એ પણ સ્વામી સ્નાન કરતા. અને એમાં પણ ઘણીવાર એવા સ્નાનનો લાભ મળ્યો છે. ને સ્વામી બાપા જ્યારે ત્યાં આગળ જ્યારે સર્વસ્વ જ્યારે નવું થયું, 1996માં જે બંધાયું, એ સર્વસ્વનો જે છેલ્લો બાપાને ઉતારો હતો એમાં, તો એની અંદર સ્વામી ચોકની અંદર એકવાર તો ચોકમાં સ્નાન સ્વામીએ કરેલું. તો એ પણ સ્મૃતિ આપણને અનુભવાય છે. સાથે સાથે સર્વસ્વની અંદર જ મહંત સાંઈ મહારાજ બિરાજમાન છે ગાદી પર આવ્યા પછી, અને એકાદ વર્ષ પછી લગભગ 2017માં કે 2018માં ત્યાં ચોકની અંદર સરસ મજાનો વરસાદ પડતો, સાંજનો સમય હતો. મહંત સાંઈ મહારાજથી પણ આ જ લીલા, આ જ ક્રિયા, તમે જો એ જ સત્પુરુષનું સુખ. તો એ પણ આવ્યા, ઠાકોરજી સ્નાન કરાયું, અને પછી બધા સંતો એમને ઘેરી વળ્યા, બધા ખૂબ સ્નાન કરાવવાનો લાભ લીધો. એ પણ એક અદ્ભુત સ્મૃતિ આપણને જો સત્પુરુષ દ્વારા એક ભગવાનના સુખની અનુભૂતિ એ સહેજે થતી હોય છે. તો સ્વામી બાપાની આ એક વિશેષતા. પછી જ્યારે હરિદ્વાર, ઋષિકેશ કે ગમે તે તીર્થસ્થાનોમાં જાય, એમાં સ્વામી ઠાકોરજી સ્નાન કરાવે, અને પછી ડૂબકી મારીને જે સ્નાન લીલાના દર્શન થાય ને, એક અદ્ભુત છે. અને બીજું કે આજુબાજુ જેટલા ઊભા હોય ને એને સ્વામી આમ પાણી આમ ઉડાડીને બધા પર પાણી પ્રસાદી છાંટે, સ્વામિનારાયણ 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 ધૂન કરતાં બધાનું શુભ થાય એવા સંકલ્પ સાથે સ્વામી પાણી છાંટે. એ પણ આપણે ઘણી બધી આપણે ફોટા જોયા છે, એની વિડીયો પણ આપણે માણીએ. સ્નાન લીલા એ પણ એક અદ્ભુત અને અલૌકિક. અને એમાં પણ સ્વામી ઘણીવાર છે ને કંઈક સ્મૃતિ આપી હોય તો હરિદ્વારની અંદર હરકી પેઢીની અંદર સ્વામી સ્નાન કરતા હતા. તો જે હરિદ્વારની અંદર સ્વામી સ્નાન કરતા હોય એમાં ગંગા સરસ મજાની આવે છે, પણ માણસો ખેંચે નહીં જાય, એના માટે સેફટી પણ છે. પણ એ જે પટ્ટો છે ને એની પર સ્વામી સ્નાન કરતા, ઠાકોર સ્નાન કરાયું, ધૂન કરાયું, બધું કર્યું. અને બધા સંતો અમે બધા સ્નાન કરવા માટે તૈયાર જ હતા, અને સ્નાન કરતા અડધા નદીમાં જ હતા, અને બધાએ સ્નાન કરીને બધા કરતા હતા. એમાં સ્વામી ધીમે રહીને જોઈ લીધું કોણ ક્યાં ઊભું છે. હવે અચાનક તમે જો કેવું થાય, એ ખૂણા પર વિવેક સાગર સાંઈ ઊભા હતા. વિવેક સાગર સાંઈ ઊભા હતા ને, સીધો જ સ્વામી ધક્કો મારે એમની સાથે. એ પણ પોતે ગયા પાણીમાં, ને એમને બેને ખબર હતી સ્વામી સ્નાન કરતા. કેટલી અદ્ભુત સ્મૃતિ રહે. પછી પાછા ત્યાં કિનારે આવીને બધા ધૂન કરતા. પછી ધીમે રહીને જોઈ લીધું કે યોગીચરણ સ્વામી ત્યાં ઊભા છે. તો ધીમે રહીને સ્વામી છે ને
આમ આમ ધૂન કરતાં કરતાં ધીમે ધીમે પછી યોગીચરણ સ્વામીને ધક્કો માર્યો. બે જણા એકદમ તાત્કાલિક આવું પાણીમાં આવે શું થયું, એકદમ અચાનક ગભરાઈ જાય ને કે હવે સ્વામીનું શું. પણ બંને જણાએ પછી આજે અદ્ભુત સ્મૃતિ જેને જોઈ છે ને એ પણ ભૂલી શકતા નથી, તો જેને આવો અનુભવ પ્રત્યક્ષ બાપાએ કર્યો તો ક્યાંથી ભૂલી શકે. તો આવી અદ્ભુત સ્મૃતિઓ સ્નાન લીલાની અંદર પણ સ્વામી બાપાની કૃપાથી ઘણીવાર આપણને થતા. આપણે જાણીએ છીએ કે ગૌરીકુંડનો પ્રસંગ આપણે જાણીતો છે. 8મી સપ્ટેમ્બર 1987ના દિવસે સ્વામી જ્યારે ચારધામની યાત્રાએ ગયા એટલે ત્યારે કેદારનાથની સ્વામી જ્યારે 10 કરીને પાછા ડોલીમાં આવે છે, બધા જ 16-32 કિલોમીટર ચાલીને, લગભગ 32 કે 14 કે 16 કિલોમીટર હતા, એટલે 28 કે 32 કિલોમીટર ચાલીને બધા સંતો ગયેલા. એ પાછા આવે સ્વામી ડોલીમાં ગયેલા અને સખત થાકી જવાય. રસ્તામાં વરસાદ હતો, પણ ભગવાન એવી રચના કરીને થાક ઉતારવા હિમાલયની ટોચ ઉપર પણ ગરમ પાણીના કુંડ રાખ્યા છે. એટલે ગૌરી કુંડની અંદર આ ગરમ પાણીના કુંડ હતા, એમાં બધા સંતો છે ને નાતા હતા. બન્યું એવું કે કુંડને છે ને પાણી બદલતા હતા એટલે પાણી ઘણા બધા મોટું કુંડ હોય, પાણી બદલતા ઓછું થઈ જાય પાણી, એટલે પાણી ઓછું થાય ને એટલે ગરમ વધારે લાગે. જ્યારે ઉપર સપાટી પડી હોય ને વધારે હોય ને તો તમને ગરમ ઓછું લાગે. એટલે પાણી થોડું ઊંડે હતું, એટલે એ તાત્કાલિક સીધા પડીએ ને તો ગરમ લાગે એવું હતું, પણ થોડી વાર પછી તેવાઈ જવાય આમ થોડું થોડું કરતાં. પણ સ્વામી બાપા પધાર્યા ડોલીમાંથી ને ત્યાં આવ્યા ને બધા સંતો કે બાપા આવી જાઓ. પણ સ્વામી એના મન તો ઠાકોરજી જ. એટલે બાપા બધાએ કીધું એટલે નાની એક ડિસ્પેન્સરી હતી એક ડૉક્ટરની ત્યાં, તો એની અંદર સ્વામી ધોતી બદલ્યું અને ત્યાર પછી સ્વામી છે ને સ્નાન કરવા આવ્યા. બધા કે બાપા આવો. પણ સ્વામી છે ને કુંડ ઉપર ધાર ઉપર જ બેઠા. હવે સાંઈ કે ઠાકોરજી લાવો. બાપા ઠાકોરજી તો આપણે સ્નાન કરાવી દઈશું, તમે આવો ને થાક લાગ્યો છે ને. સાંઈ કે ઠાકોરજી થાકી ગયા હશે. જો પરાભક્તિ સ્વામીજી ઠાકોરજી તો એમના ખોડામાં જ હતા. સાંઈ કે ઠાકોરજીને થાક લાગ્યો હશે. તો પેલા ઠાકોરજીને પાણી ગરમ હતું, તો સ્વામીએ ઠંડુ પાણી મંગાવ્યું. એટલે ઠંડુ પાણી મિક્સ કર્યું એક જગની અંદર, અને એ મિક્સ કરતાં કરતાં થોડું અંદર ગરમ પાણી ઉમેરતા ગયા, અને આમ સ્વામી આમ પાણી નાખીએ અને એ સ્વામી ઠાકોરજીને એટલા પ્રેમથી, જાણે આ નાના બાળક થાકી ગયો અને એની માતા કેમ એકદમ પ્રેમથી બાળકને નવડાવે, થાક ઉતારે, એવી રીતે સ્વામીએ આવી રીતે ઠાકોરજીને સ્નાન કરાવ્યું. આ જો પરાભક્તિ સ્વામીના જીવનમાં એ સતત બીજાનો વિચાર, એની સાથે ક્યારે પણ ઠાકોરજી ભૂલ્યા નથી. આ એક સ્વામીની વિશેષતા. અને એમાં પણ સ્વામી જ્યારે વિચરણ કરતા હોય તે વખતે હરિભક્તોનો સંકલ્પ હોય કે બાપા મારે ત્યાં આવો, મારે કુએ પધારો. બહુ અઘરું છે. એમાં નૈનપુર ગયા હતા 1984માં સ્વામી નૈનપુર ગયા હતા. અત્યારે આપણે ભાગ્યશાળી છે કે આપણા પ્રગટ ગુરુ હરિ મહંત સાંઈ મહારાજ પણ નૈનપુરમાં જ બિરાજમાન છે. પણ અત્યારે તો આપણે એ મહારાજની દયાથી બાપાએ ખૂબ બધી સગવડતા કરી છે, એટલે બધી સગવડતા અત્યારે કોઈ રહેવાની વ્યવસ્થા જ હતી નહીં. વાડી કે સામાન્ય હરિભગતના ઘરે રહેવાનું આવી પરિસ્થિતિ હતી. અને નૈનપુરની અંદર જ્યારે આપણી વાડીમાં જે પેલા ભગત જૂનું ઘર હતું ને, એ ઘરની અંદર સંડાસ બાથરૂમ જ નહોતા. એ બધું માટીના પેલા ઝૂંપડાવાળા ઘર હતા ને, એમાં સ્વામી રહ્યા હતા. એટલે સંડાસ માટે પણ પેલું પડતર રસોડું હતું ને, એની અંદર એક પેલી શું તગારામાં માટી રાખીને એ પર ખુરશી મૂકીને એમાં સ્વામીને સંડાસ લઈ ગયા હતા. આવી પરિસ્થિતિ હતી. તો એમાં સ્વામી બાપા ત્યાં આગળ નૈનપુરના અમારા શાંતિભાઈ હતા, એને ઈચ્છા હતી કે બાબા મારા કુએ આવો. હવે ડૉક્ટરે 83માં એટેક આવ્યા પછી પધરાવણીની ના પડેલી, એટલે બધાએ સંતોએ ના પાડી કે બાપા પધરાણ. એટલે સ્વામી કે સારું કે હવે એનો સંકલ્પ પૂરો કરવો હતો. એટલે સ્વામી શું નીકળતા હતા ને, સાંઈ કે આપણે નાહવા જવું પડશે. ચાલો પાછા જઈએ. સાંઈ કે પાછા શું જાય, અહીં નજીક જ શાંતિભાઈ કૂવો છે કે. મેં કીધું સ્વામી કૂવે પણ, સ્વામી કે હવે ત્યાં આ નજીક ક્યાં પહેલે પાછા જવું કે એને કરતાં અહીં પતાવી દઈએ કે. તો શાંતિભાઈને કૂવે ગયા, એનો સંકલ્પ પૂરો કરવા જ. પછી તો લોટો લઈને બહાર જવાનું. આમ તો થોડું સંડાસ હોય, તો કૂવે લોટો લઈને બહાર ગયા. તો બહાર તો ક્યાં બેસાડે, તો ની પ્રોબ્લેમ સ્વામીને. એટલે એક ઝાડનું થડિયું પડ્યું હતું, એક પથ્થર પડ્યો તો બધો સેટ કર્યો, એની પર બેસાયું, સાફ કરીને બેસાયું ને સ્વામી બેસાડે ને પછી બાજુમાં લોટો મૂકીને પછી હું નીકળી ગયો. અને પછી નૈનપુરમાં એ પણ હવે થોડીક સ્મૃતિ ભેગા કહી દઉં. સ્વામીની કેવી વિશેષતા કે એક વસ્તુ પાછા આપણને શીખવે સ્વામી. કે મેં છે ને 1975માં યુવકમાં સ્વામી સાથે વિચરણ કરતા, અને ત્યારે સ્વામી બાપાના હાથ ધોવડાવવાની રીત પાછી કેવી હોય કે સ્વામી માટીથી હાથ ધોવે ને
તો આપણે લોટાથી હાથ ધોવડાવવા ને, જ્યાં નળ ના હોય કોઈ ધોવાનું તો લોટાથી હાથ ધોવા. પેલું પાણીનો ધોરીઓ જતો હોય ને, પાણી કેનલ કે નાની એની પાણી જતું હોય એમાંથી લોટો ભરીને સ્વામીના હાથ ધોવડાવવાના. તો હાથ ડાયરેક્ટ પાણીની લોટા નહીં રેડવાનું, લોટાનું પાણી આપણા હાથ ઉપર વચ્ચે આવરણ બેરિયર રાખવાનું અને હાથ ઉપરથી પાણી જાય તો લોટો ચોખ્ખો રહે એમ. અને પછી એવી રીતે પછી સ્વામી માટીથી હાથ ધોવે. પછી મને સ્વામી કે એકલા હોય તો કેવી રીતે હાથ ધોવે, કે એકલા હોય ને ધોરીઓ ન હોય તો લોટાથી હાથ ધોવાના હોય. હું તો એ ના આવડે. સ્વામી કે જો એકલા હોય ને તો એમ કે સ્વામી આખું બતાવ્યું. આમ કરીને 2 પગ ઊંચા કર્યા, 2 નીની વચ્ચે છે ને આ 2 નીની વચ્ચે લોટો મૂક્યો. લોટો મૂક્યા પછી સ્વામી કે જો આવે છે ને દાઢીથી આમ લોટો હલાવવાનો, આમ નમાવાનો, આમ કરીને લોટો નમાવાનો અને આ હાથ ઉપર ડાબા હાથ ઉપર છે ને સ્વામી એનું ડાયરેક્ટ નહીં, અહીં હાથ ઉપર પાણી પડો, પંજા ઉપર નહીં, પછી એમાંથી પાણી જાય એમ નાખવાનું એટલે લોટો ચોખ્ખો થાય રહે કેવી. અને એમાં 17 વાર હાથ ધોઈને પછી છે ને લોટો આપણે ઉટકી નાખવાનો કે. અને ઉટક્યા પછી સ્નાન કરવાનું, સ્નાન કર્યા પછી છેલ્લે ફરીવાર 2 વાર લોટો ઉટકવાનો, તો પછી એ ઠાકોરીઓ લોટો કહેવાય. તો આવી રીતે સ્વામી એક નાના બાળકો યુવકોને પણ સ્વામી એક રીત શીખવાડતા કે આ ઠાકરીઓ લોટો એટલે શું. આ બધી ટ્રેનિંગ સ્વામી જાતે પહેલાં ક્યાં ટ્રેનિંગ સેન્ટર હતું, બધા સ્વામી જેટલા સાથે ફરે ને એ જ ટ્રેનિંગ સેન્ટર 1980ની અંદર આપણે સાધક ટ્રેનિંગ સેન્ટર સારંગપુરમાં સ્થપાયું. બાકી તો બધું જે ટ્રેનિંગ સેન્ટર ગયો ને પ્રમુખ સ્વામીની સાથે જ હતું. તો આવી રીતે સ્વામી બધાને આવી બધી સ્મૃતિ આપતા. તો આ સ્વામીની એક વિશેષતા, નૈનપુરમાં ગયા અને પછી શૌચ ક્રિયા કરીને પછી ત્યાં સ્વામીએ ત્યાં જે કૂવાનો પડથારો હતો ને એ પડથારામાં સ્નાન કર્યું. જો સ્વામી જરાય સંકોચ નહીં પડથારામાં સ્નાન કરવામાં, તો આવી રીતે પડથારામાં ખુલ્લામાં સ્નાન કર્યું અને એનો સંકલ્પ આજે શાંતિભાઈનો પૂરો કર્યો. આજની તારીખે પણ એ શાંતિભાઈ એમ કહે છે કે બાપા મારા આ કૂવા પર આવીને સ્નાન કર્યું છે, આ પ્રસાદીનો કૂવો કર્યો છે, આજે એક જિંદગીની સ્મૃતિ આપતા જાય છે. તો આવી રીતે સ્વામી બાપા જ્યારે વિચરણ કરતા હોય તે વખતે સ્વામી બાપા આવી રીતે સ્નાન કરે. પછી અમે એકવાર ત્યાં ગયેલા સુરેન્દ્રનગરની બાજુમાં, લીંબડી સુરેન્દ્રનગરની વચ્ચે. તો ત્યાં આગળ ખારવા ગામ છે. ખારવા ગામમાં જૂના મંદિરમાં ઉતારો, વચ્ચે પેલી આ કહે ને કે પેલો કંતાન પેલા 72 બુંગડ બાંધીને ત્યાં રૂમ બનાવવાની. નદી મંદિરના આગળ નાનું એવું કેમ્પસ હતું ને, તે નાની કુઈ હતી, એ કુઈમાંથી પાણી ખેંચીને પણ સ્નાન કરાવતા. ઘણી જગ્યાએ ડંકીને નીચે પણ સ્વામીએ સ્નાન કરાવ્યું છે. આવી રીતે ઘણી બધી સ્વામીએ સ્નાનની લીલા આપણે જોઈ છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજનું જે ઘેલાનંદ સ્નાન, ઘેલા નદીમાં જે સ્નાન કર્યું એ પણ એક અદ્ભુત સ્નાન કે સ્વામી બાપા 8મી જાન્યુઆરી જ્યારે 2002ના દિવસે ભગવાન સ્વામિનારાયણ મહામંત્ર ઉત્સવમાં સ્વામીએ સ્નાન કરેલું, એ પણ એક અદ્ભુત લીલાના દર્શન આપણે કરીએ. શરદ ઋતુ જાણીને આપણે જોઈએ ને કે બધા સંતોને મહારાજ નવડાવતા, એમ મહંત સ્વામી મહારાજ પણ એ જ જગ્યાએ 8મી માર્ચ 2020ના દિવસે એ ઘેલા નદીને પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિ વિસર્જનનો વિધિ કર્યો અને સ્નાનની દિવ્ય સ્મૃતિ આપેલી હતી. તો આવી રીતે સ્નાનની અદ્ભુત અલૌકિક દિવ્ય સ્મૃતિઓ એનો અંત નથી. પાણી ને વાણીનો બેનો અંત નથી, પરંતુ સત્પુરુષના ચરિત્રોની જેટલી સ્મૃતિ થાય, એના ચરિત્રો જેટલા આપણે જોઈએ, જેટલા માણીએ, તો એનાથી અંતરમાં સુખ ને શાંતિ વધતી હોય છે. તો પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્રોની આપણે વિડીયો માણી, ફોટોગ્રાફ માણ્યા અને સાથે સાથે મહંત સ્વામી મહારાજના ફોટોગ્રાફ્સ અને વિડીયો આપણે માણ્યા. તો આ ગુરુના ચરિત્રો આપણા જીવનમાં સુખ ને શાંતિ આપે છે. તો આપણા જીવનની અંદર અત્યારે કોરોના વાયરસનું પણ ભયંકર ચાલી રહ્યું છે. તો પ્રમુખ સ્વામી મહારાજ જે ધૂન બોલાવે છે, અદ્ભુત ધૂન, એની પણ ધૂનની સ્મૃતિ આપણે કરીશું અને સ્મૃતિ કરીને પછી આપણે આ કથાને વિરામ આપીશું. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.